સો દોસ્તો લાસ્ટ બ્લોગમાં મેં તમને દેખાડ્યું કે અમારું 6 પેઢી જૂનું મકાન અને ઐતિહાસિક રસોડું જે અમારું ગામડામાં હતું, જે દેવસ્થાન કમિટીને મેં અર્પણ કરેલું હતું, ત્યાં આખી ઇમારતનું હવે પુનર્નિર્માણ થશે અને નવી ફેસિલિટીઝ પણ ઊભી થશે. ત્યાં અમારા કુળદેવીના દર્શન કર્યા પછી સીધા અમે નીકળ્યા હતા ચામુંડા માતાના દર્શન કરવા માટે ચોટીલા તરફ. રસ્તામાં કુવાડવા ચોકડી પાસે હોલ્ડ કર્યો અને ખાસ કરીને ત્યાં કડીવાળા પેંડા, જે રજવાડી પેંડા તરીકે ઓળખાય છે, એ પેંડા લેવા માટે. પેંડા લીધા પછી સીધા પહોંચી ગયા ચોટીલા અને ચોટીલા સૌથી પહેલાં તો માતાજીના દર્શન કર્યા. અને ટ્રાફિક પણ જોરદાર છે અને દિવાળીનો આખો માહોલ જે છે એ ચારે તરફ એકદમ રોનકવાળો જોવા મળે છે. દિવાળીના વેકેશનની અહીંયા જોરદાર ભીડ લાગેલી અને અહીંયા મંદિરમાં શણગાર પણ ખૂબ જ સુંદર કરવામાં આવેલો હતો. તમે એક વસ્તુ કહી દઉં કે જે લોકો ચોટીલા પર્વત ઉપર ન ચડતા હોય એ લોકો અહીંયા પહેલી સીડી પાસે આવેલી નાનકડી એવી દેરીના દર્શન કરીને પણ જતા હોય છે, માનતા ઉતારતા હોય છે. અને બીજું, ચોટીલા ગામની અંદર તમે શરૂઆતમાં જાઓ ને, ત્યાં જ એક માતાજીનું જૂનું મંદિર છે, તે પણ નવનિર્માણ પામેલું છે. ટૂંક સમયમાં એ પણ તૈયાર થઈ જશે. આમ તો અમે લંચમાં ખૂબ જ લેટ પડ્યા હતા, પણ બપોરના લાગી હતી જોરદાર ભૂખ, એટલે પહોંચી ગયા સીધા હાઈવેની સામેના ભાગમાં આવેલી હોટલ આકાશમાં. અહીંયા પહોંચતા વેત મેં એક તો ફેમિલી સાઇઝનો મસાલા ઢોસો ઓર્ડર કર્યો, એની સાથે પંજાબી થાળી પણ ઓર્ડર કરી, ફિક્સ થાળી હતી, સાથે કાઠિયાવાડી શાક પણ આલાકાર્ટમાં મંગાવ્યા. અને એની સાથે જે સેલેડ આવતા હતા જોઈને અડધું પેટ તો ત્યાં જ ભરાઈ જાય. ખાસ કરીને મને સૌથી વધારે મજા આવી એની મસાલા સેવ, લસણિયા બટાકા અને સાથે જે ફ્રાઈડ પરાઠા હતા, અહીંના તવા પરાઠા અને ફ્રાઈડ પરાઠા બંનેમાં મજા આવી. તો આ મિની વ્લોગ્સને અહીંયા જ કમ્પ્લીટ કરીએ. તમને આ મિની વ્લોગ્સ કેવા લાગે છે કહેવાનું ભૂલતા નહીં. હેપી ન્યૂ યર. જય જય ગરવી ગુજરાત.